નમસ્કાર દર્શક મિત્રો, હું પિનલ આપનું સ્વાગત કરું છું મારા ખાસ કાર્યક્રમ કરંટ ટોપિકમાં. તો કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે કેટના પરિણામને લઈને કરી રહ્યા છે ચર્ચા. દેશની ટોચની મેનેજમેન્ટ કોલેજોમાં પ્રવેશ માટેની જે પરીક્ષા હોય છે કેટ એટલે કે કોમન એડમિશન ટેસ્ટનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે અને આ પરિણામ જાહેર થતાં જ ક્યાંક કહી શકીએ છીએ કે જ્યારે વિદ્યાર્થીઓની સામે આ પરિણામ આવ્યું છે ત્યારે ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળે છે. કોઈ પણ પરિણામ જ્યારે જાહેર થતું હોય ત્યારે હંમેશાથી કहीं ખુશી તો કहीं ગમનો માહોલ જોવા મળતો હોય છે. કોઈનું પરિણામ ખૂબ સારું આવે છે તો કોઈનું ધાર્યા કરતાં સારું એવું પરિણામ નથી પણ જોવા મળતું, એટલે કે જેટલું ધાર્યું હોય એવું પરિણામ કદાચ નથી પણ આવતું. પરંતુ અહીંયા વાત એ કરવાની છે કે જ્યારે કેટનું જે પરિણામ જાહેર થઈ ચૂક્યું છે ત્યારે એવા વિદ્યાર્થીઓ સાથે વાત કરવાની છે કે જે લોકોએ ટોપ કર્યું છે. કારણ કે કેટની જે એક્ઝામ્સ રહેતી હોય છે, જે પરીક્ષા થતી હોય છે, તે પહેલાં ખૂબ પ્રિપરેશનની જરૂરિયાત પડતી હોય છે અને ખાસ કરીને જ્યારે કોરોના કાળમાંની વાત કરવામાં આવે ત્યારે કોરોના કાળમાં જ્યારે આ પરિણામ સામે આવ્યું છે, કહી શકીએ છીએ કે આ વખતે એક અલગ પદ્ધતિથી ક્યાંક ભણવાનું ચાલુ કરવું પડ્યું હતું અને તેની સાથે સાથે ક્યાંક જે જરૂરી હોય એટલે કે કોચિંગ ક્લાસીસમાં પણ સ્ટુડન્ટ્સ ન જઈ શક્યા હોય અને તેની સાથે આ માહોલમાં જ્યારે હવે પરિણામ જાહેર થયો છે એટલે કે કોરોના કાળમાં જ્યારે પરિણામ જાહેર થયો છે ત્યારે સ્ટુડન્ટ્સનું શું માનવું છે અને સાથે સાથે કે જે પણ કેટની જે પરીક્ષાની તૈયારીઓ કરાવતા હોય છે એવા જે ખાસ કરીને ફેકલ્ટીઝ હોય છે એ લોકોનું શું માનવું છે. ગત નવેમ્બર માસમાં લેવાઈ હતી આ કેટની પરીક્ષા, જેમાં જો વિદ્યાર્થીની વાત કરવામાં આવે તો દેશભરમાંથી 2.27 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી સુરતના ઋષિ પટેલે 99.99% લાવીને સુરત સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે અને સાથે જ અમદાવાદના આર્યવ્રત બઘેલે પણ 99.9% મેળવ્યા છે અને સાથે જ અમદાવાદનું કહી શકાય છે કે ગૌરવ વધાર્યું છે. તો આ બંને વિદ્યાર્થીઓ પણ આપણી સાથે જોડાયા છે. જો આપણને જણાવશે કે ખાસ કરીને એવું કહી શકીએ છીએ કે આવનારા જે પણ વિદ્યાર્થીઓ હવે કેટની એક્ઝામ આપવાના છે એમને ટિપ્સ આપશે અને સાથે જ જણાવશે એમને કઈ રીતે તૈયારીઓ કરી હતી અને તેની સાથે આપણી સાથે સર પણ જોડાવશે કે જેમણે પ્રિપરેશન કરાવી છે ઘણા વિદ્યાર્થીઓને. તો આપ ત્રણેયનું સ્વાગત છે. ઋષિ પટેલ આપણી સાથે છે, આર્યવ્રત બઘેલ અને આનંદ દેવલાસે છે. આપ ત્રણેયનું સ્વાગત છે કરંટ ટોપિકમાં. તો સૌથી પહેલા ઋષિ, a very big congratulations, 99.99%. It's a big thing. કહી શકાય છે કે કેટનું પરિણામ જ્યારે જાહેર થાય છે ઘણા વિદ્યાર્થીઓ તો એક કહી શકાય ઘણા ટેન્શનમાં રહેતા હોય છે કે લોકોને કેટલા પર્સન્ટાઇલ આવશે. કોઈ પણ સામાન્ય જે કોલેજીસ છે એમાં પણ એમને એડમિશન મળશે કે કેમ, પણ આપના જે પર્સન્ટાઇલ છે 99.99% છે, એટલે કહી શકાય છે કે ટોપની જે પણ મેનેજમેન્ટ કોલેજીસ છે તેમાં આપને એડમિશન મળી શકે છે. સૌથી પહેલા ઋષિ, આને કહી શકાય છે કે જે ધાર્યું હતું એ રીતનું જ પરિણામ આવ્યું છે એવું કહી શકાય છે. ઋષિ, થેન્ક યુ. હા, મારી એક્સપેક્ટેશન પૂરેપૂરી હતી કે હું બેસ્ટ પરફોર્મ કરું અને આઈ એમ વેરી હેપી વિથ ધ રિઝલ્ટ. ઓકે ઋષિ, અને ખાસ કરીને 99.99% જ્યારે પરિણામ ખબર પડી છે ત્યારે કેવો કહી શકાય છે કે ખુશીનો માહોલ અત્યારે ઘરમાં પણ જોવા મળી રહ્યો છે. હા, મારા બંને પેરેન્ટ્સ બહુ ખુશ થયા હતા જ્યારે મેં એમને આ રિઝલ્ટ કીધું અને એ લોકોના સવારથી જ ફોન આવે છે રિલેટિવ્સના અને એ લોકો બહુ ખુશ છે. ओके आर्यव्रत, सेम क्वेश्चन फॉर यू. क्या कहीं ना कहीं ये पर डिसाइड किया हुआ था आर्यव्रत कि ये 99.99% तक पहुंचना है, प्रिपरेशन इसी तरह से की थी, एक्सपेक्टेशंस जो थी वैसा ही रिजल्ट आया है? जी जी, मैं काफी प्लेजेंटली सरप्राइज हूँ, बट हाँ, जब स्टार्ट करते हैं तो आई थिंक हम सभी एम करते हैं कि 100 पे पहुंचे ही, एंड काफी खुश हूँ रिजल्ट के साथ. तो कॉन्ग्रेचुलेशन आर्यव्रत, आपको भी बहुत बहुत. और आनंद जी, अभी खास કરીને जब यहाँ पर हम बात कर रहे हैं ये रिजल्ट को लेके, अब जैसा कि देश भर की बात की जाए तो 9 जन ऐसे हैं जिन्हें 100% मिले हैं, तो कह सकते हैं कि इस बार का जो ये रिजल्ट है काफी अच्छा है. जी हाँ, बहुत अच्छा रिजल्ट आया है इस बार. हमारे यहाँ के टाइम के स्टूडेंट ने भी बहुत अच्छा परफॉर्म किया है. करीब करीब 6 लोग हैं, जो 20 लोग से जो 99 प्लस वाले हैं और 6 लोग ऐसे जिनका 99.9 प्लस है. उसमें एक आर्यव्रत है, क्षितिज है, हिमांशु है. ऐसे 6 लोग हैं जिन्होंने 99.999 प्लस स्कोर किया है. और इन सबको बधाइयां, बहुत बहुत कॉन्ग्रेचुलेशंस. और ये ऐसे ही आगे बढ़ते रहे, अपने जीवन में सफलता को हासिल करते रहे, यही कामना है. जी, तो आनंद दिलासे जी, इस बार के इस रिजल्ट को आप कैसे देख रहे हैं? मतलब कंपैरेटिवली अगर हम देखा जाए तो 100% जिन स्टूडेंट्स को मिला है वैसे भी इंडिया में 9 स्टूडेंट्स हैं. जी जी, 100% लाना थोड़ा डिफिकल्ट होता है,
लेकिन इन्होंने बहुत मेहनत की है, क्योंकि कोरोना काल में ये सब करना ये थोड़ा डिफिकल्ट होता है, क्योंकि जब ऑनलाइन क्लासेस क्लासरूम में क्लास चल रहा हो तब मेंटर आपके साथ खड़ा होता है और आपको हर डाउट में सॉल्व करता है, लेकिन जब ऑनलाइन होता है तो इट बिकम्स डिफिकल्ट। ये थोड़ा कठिन समय था स्टूडेंट के लिए, फिर भी इन्होंने इतना अच्छा परफॉर्म किया, ये काबिल तारीफ है। જી જી તો ઋષિ હવે વાત કરીશું પ્રિપરેશનની સૌથી પહેલો સવાલ કઈ રીતે અને ક્યાંથી પ્રિપરેશનની તૈયારીઓ કરી અને આ જે 99.99% આવ્યા છે એ કેટલું મહત્વનું છે તમારી માટે ઋષિ અને કઈ રીતે ક્યાંથી તમે પ્રિપરેશનની શરૂઆત કરી હતી ઋષિ? મેં જુલાઈ 2020 થી પ્રિપેરેશન સ્ટાર્ટ કરી હતી અને હું જાતે જ પ્રિપેરેશન કરતો હતો. હું મોસ્ટલી બુક્સ રીડ કરતો હતો અને નોવેલ્સ રીડ કરતો હતો. જ્યાંથી બી ઇંગ્લિશનું રીડિંગ વધારી શકું એ ત્યાંથી રીડિંગની ટ્રાય કરતો હતો અને મેથ્સ માટે હું ડિફરન્ટ ક્વેશ્ચન્સ પ્રેક્ટિસ કરતો હતો અને મેં ટેસ્ટ સિરીઝ લીધી હતી જેનાથી મને થોડી પેટર્નની ખબર પડે કે એક્ઝામમાં કેવી પેટર્ન આવે છે. અને 99.99% બહુ ઇમ્પોર્ટન્ટ છે મારા માટે, કેમ કે અત્યારે હું બીટેક કરું છું એટલે ઓલરેડી મારી જોડે ટેકનિકલ નોલેજ છે, પણ હું એડમિનિસ્ટ્રેટિવ નોલેજ બી લેવા માંગતો હતો, એટલે મેં એમબીએ માટે ટ્રાય કરતો હતો અને આ પર્સન્ટાઇલથી હું બેસ્ટ કોલેજમાં ભણી શકીશ, એટલે મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એટલે ઋષિ અત્યારે બીટેક કરી રહ્યા છો ને હવે તમારે મેનેજમેન્ટની ટોપ કોલેજમાં એડમિશન લેવું છે, રાઈટ? હા. તો ઋષિ અત્યારે કહી શકાય છે કે જ્યારે બીટેક કરતા હોઈએ ત્યારે એક કહી શકાય કે ટેકનિકલ જે નોલેજ છે ઓલરેડી ઘણો સારો હોય છે, તો એ ખૂબ જ હેલ્પફુલ રહ્યું એવું કહી શકાય છે તમારે આ કેટની એક્ઝામમાં? હા, કેમ કે કેટમાં જે એક ઇંગ્લિશનો સેક્શન છે અને બીજા બે સેક્શન મેથ બેઝ સેક્શન્સ હોય છે, એટલે ટેકનિકલ નોલેજ મને ક્યાંના કશે ના કશે હેલ્પ કર્યું એ બે સેક્શન્સને સોલ્વ કરવામાં. ઓકે આર્યવ્રત, વોટ યુ આર ડુઈંગ? અત્યારે તમે શું કરો છો અને તેની સાથે સાથે તમે ક્યારથી आपने कब से प्रिपरेशन की शुरुआत की थी आर्यव्रत? जी, मेरा कॉलेज एक्चुअली रायपुर में है, आईटी भिलाई, तो मैं स्टार्ट प्रिपरेशन पिछले साल किया था, बट यहाँ के मैं सिर्फ अपने वेकेशंस में कर पा रहा था प्रिपरेशन प्रॉपर. सबसे अच्छी प्रिपरेशन स्टार्ट हुई थी हमारे लॉकडाउन के आसपास ही, जब हम घर आके शुरू कर पाए थे. एंड अर्थ से हाँ, जैसे ऋषि ने बोला कि हमारी टेक्निकल नॉलेज, मेरा भी बीटेक है, तो अच्छा, आपका भी बीटेक है? जी जी. एंड अर्थ से की टेक्निकल नॉलेज हमें काफी फायदा देती है क्वांट के सेक्शन में स्पेशली, बट हाँ रीडिंग एंड ये सब वर्बल एबिलिटी में इंजीनियर्स को काफी मेहनत करनी पड़ती है उसमें कैचअप करने के लिए. ओके, आनंद से यहाँ पर अगर जैसे दोनों ही स्टूडेंट्स हैं बीटेक से एमबीए की एग्जाम के लिए प्रिपरेशन कर रहे हैं, तो ये कितना हेल्पफुल रहता है आपके हिसाब से? क्योंकि और अलग अलग बैकग्राउंड से भी लोग ये एग्जाम देते हैं, जैसे कि कुछ लोगों ने बीबीए किया होता है, तो कुछ लोग ये भी करते हैं कि इंजीनियरिंग करके भी एग्जाम देते हैं, तो कुछ लोग बीसीए करके भी ये एग्जाम देते हैं. स्पेशली बीटेक किया हो या फिर दूसरा कोई फील्ड हो, तो ये कितना हेल्पफुल रहता है? जब टेक्निकल बंदा होता है तो कह सकते हैं कैट के एग्जाम में एक हेल्पफुल तो रहता है. जी हाँ बिल्कुल. टेक्निकल वालों को एक्चुअली उनका मैथ्स बैकग्राउंड रहता है, इसलिए उनका क्वांट बहुत अच्छा रहता है, इसलिए उनको वो उसमें स्कोर करने में, उसको समझने में ज्यादा प्रॉब्लम नहीं आती. बेसिकली जितने भी इंजीनियरिंग स्टूडेंट बैकग्राउंड के स्टूडेंट रहते हैं एस्पिरेंट्स, उनको वर्बल में थोड़ा डाउट डिफिकल्टी आती है, पर वो हो जाता है, ऐसी कोई बड़ी बात नहीं. यदि साल भर का प्रिपरेशन करो सो डूएबल होता है वो. इवन दूसरे बैकग्राउंड की बात करो, यदि कि बीकॉम बीबीए, इन लोगों का वर्बल पार्ट बहुत अच्छा रहता है, स्ट्रांग रहता है, इनका लॉजिकल पार्ट भी अच्छा रहता है. यदि ये क्वांट में शुरू से तैयारी करते हैं तो इनके लिए वो बहुत बेनिफिशियल होता है, क्योंकि क्वांट का जो लेवल है, जो कॉन्सेप्चुअल पार्ट है, वो बहुत ज्यादा हाई लेवल का नहीं आता है, हार्डकोर मैथमेटिक्स नहीं आता है, वो बेसिक लेवल का मैथमेटिक्स आता है. सिर्फ ट्रिकी रहता है, यदि आप उस पर प्रैक्टिस करते रहें तो आराम से किया जा सकता है, और 1 साल की प्रिपरेशन चाहिए उसके लिए. नहीं, आपके हिसाब से कितने टाइम से शुरुआत करनी चाहिए प्रिपरेशन की? जैसे कि ऋषि ने बताया उसने काफी पहले से प्रिपरेशन शुरू की थी, मेरे और से क्लासेस में कब से प्रिपरेशन की शुरुआत करवाते हैं? जी, हमारे यहाँ 1.5 साल का भी कोर्स होता है, 2 साल के बच्चे भी, अभी हमारे यहाँ कैट 22 वाले भी बच्चे हैं, कैट 21 वाले भी हैं. हम ये कहते हैं कि आपको 1.5 साल, कम से कम 1.5 से 1 साल पहले से पढ़ाई चालू कर देनी चाहिए. प्लस आपको रीडिंग बहुत अच्छे से करनी चाहिए, नॉवेल रीडिंग करना चाहिए, मैगजीन्स पढ़ना चाहिए, न्यूज़पेपर, स्पेशली इंग्लिश में प्रोफिशिएंसी लाने के लिए. और क्वांट मैथमेटिक्स प्रैक्टिस का सब्जेक्ट है, तो वो रोज करना चाहिए. यदि ये 2 चीजें आपकी बहुत अच्छी हो जाती है, आपकी पकड़ आ जाती है इन दोनों पे, तो लॉजिकल रीजनिंग और डीआई में बहुत मदद होती है.
बहुत हेल्पफुल होता है वो, क्योंकि लैंग्वेज पार्ट आपका અંડરસ્ટેન્ડિંગ अच्छी हो जाती है. જી તો ઋષિ ક્યાંક જો વાત કરવામાં આવે અત્યારે જે રીતે ઇંગ્લિશની વાત કરીએ સૌથી પહેલા આપણે જ્યારે પેપરની વાત કરીએ એમાં 3 સેક્શનમાંથી ફર્સ્ટ સેક્શનની વાત કરીએ એટલે કે વર્બલ એબિલિટીની તો ઋષિ શું લાગે છે આપને કે અત્યારે જો ફર્સ્ટ સેક્શન છે તો એ કેટલું ટફ લાગે છે તમને કારણ કે જસ્ટ બીકોઝ ઓફ ટેકનિકલ બેકગ્રાઉન્ડ યુ સેડ કે તમને હેલ્પફુલ રહે છે ક્વોન્ટમાં પણ અને મે બી રિઝનિંગમાં પણ જો હવે ફર્સ્ટ સેક્શનની વાત કરીએ આપણે એટલે કે વર્બલ એબિલિટીની તો એ કેમ ટફ લાગે છે ને એની માટેની પછી તૈયારીઓ કેવી રીતે કરી કે જ્યારે તમને લાગે છે કે ફર્સ્ટ સેક્શન ઇઝ ટફ ફોર યુ તો તમે કેવી રીતે એની તૈયારીઓ કરી છે વર્બલ એબિલિટી ટેકનિકલ બેકગ્રાઉન્ડ વાળા લોકોને ટફ લાગવાની પાછળ મેઇન રીઝન એ છે કે અમે લોકો અમારું એટલું બધું રીડિંગ નથી હોતું નોવેલ્સનું ને એવું કેમ કે એટલે એના લીધે આપણે થોડો ટાઈમ સ્પેસિફિકલી નોવેલ્સ રીડ કરવા પર ને એવી રીતે આપીએ તો ધીરે ધીરે ગ્રીપ આવી જાય જેમ સરે કીધું કે એટલું ટાઈમ નહીં લાગે જો આપણે થોડું રીડિંગ કરીશું તો એમાં બી પ્રોફિશિયન્સી આવી જશે એટલે મારા ઇનિશિયલી મોક ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવતા હતા પણ ધીરે ધીરે એમાં બી સારા માર્ક્સ આવવા લાગ્યા એટલે શું વધારેમાં વધારે રીડિંગ કરવાનું ચાલુ કર્યું ઋષિ શું કઈ રીતે તમે કદાચ કહી શકીએ કે બીજા સ્ટુડન્ટ્સને પણ હેલ્પફુલ રહેશે જો તમે ટિપ્સ આપી શકો તો હા તો હું મોસ્ટલી બાયોગ્રાફીઝ વાંચવાનું સ્ટાર્ટ કરેલું હતું પછી થોડી બુક્સ છે જેનું લિટરેચર બહુ સારું છે જેમ કે મેં સેપિયન્સ વાંચેલી ધ કાઇટ રનર કરીને એક નોવેલ છે એ વાંચેલી અને પછી હું ડેલી ઇંગ્લિશ ન્યૂઝપેપર્સ વાંચતો હતો અને કોઈ વાર એટલે બેઝિકલી ઇંગ્લિશ રીડિંગ જ્યાંથી મને મળતું હતું હું પૂરેપૂરો ટ્રાય करतो तो ये रीड करवाना ओके दैट्स ग्रेट અને आर्यव्रत હવે जो अगर आपसे जानना चाहें टिप्स के बारे में तो आपका क्या मानना है फर्स्ट सेक्शन को लेके वर्बल एबिलिटी को लेके आई थिंक ऋषि ने अच्छा कवर किया रेगुलर रीडिंग काफी यूजफुल रहती है एंड आई वुड से कि ये काफी पहले से इन जनरल आप शुरू करिए एंड न्यूज़पेपर्स में स्पेशली एडिटोरियल सेक्शन बहुत यूजफुल होता है बिकॉज नॉट ओनली उनकी इंग्लिश में प्रैक्टिस अच्छी होती है जो इन्फॉर्मेशन होती है क्रिटिकल रीजनिंग में भी हेल्प करती है तो आई वुड से कि कंसिस्टेंट रीडिंग पे फोकस करिए आपने आपने कैसे प्रिपरेशन की उसके लिए आई काफी एंजॉय करता हूँ मैं रीडिंग तो मैं तो नॉवेल्स काफी कंटिन्यूअसली रीड कर ही रहा था जैसे द रूम लॉर्ड ऑफ द रिंग्स इस टाइप की जो थोड़ी प्रॉपर इंग्लिश में यूज करते हैं एंड रेगुलर इंग्लिश न्यूज़पेपर रीड करना ओके तो आनंद विलासे जी आपका जी। क्या मानना है वर्बल एबिलिटी के सेक्शन को लेकर के जैसा कि बताया ऋषि ने और आर्यव्रत ने कि कहीं ना जी। कहीं टेक्निकल बैकग्राउंड होने की वजह से वो लोग इतना रीडिंग नहीं कर पाते हैं तो फर्स्ट सेक्शन उनके लिए थोड़ा टफ रहता है तो ऐसे स्टूडेंट्स की प्रिपरेशन आप कैसे करवाते हैं जनरली हम यही बोलते हैं उनको कि जितनी रीडिंग अच्छी करोगे उतना अच्छा है, क्योंकि लैंग्वेज पे कमांड तभी आता है जब आपकी उसको पढ़ते हो उसको यूज करते हो. सो रीडिंग बहुत इंपॉर्टेंट है. पहले फिक्शन से चालू करना चाहिए, फिक्शन नॉवेल चालू करी, फिर उसके बाद में थोड़ी हाई लेवल की जो बुक्स होती है, नॉवेल्स होती है, बायोग्राफीज होती है, ऑटोबायोग्राफीज होती है, वो पढ़ना चाहिए. प्लस डेली रेगुलरली जैसे ऋषि और आर्यव्रत ने बताया कि एडिटोरियल पढ़ना चाहिए. एडिटोरियल से बहुत उसका फिर सेंट्रल आइडिया लिखना चाहिए, वो अपने मेंटर से उसको डिस्कस करना चाहिए कि ये 2 एडिटोरियल थे, इसका सेंट्रल आइडिया ये था और ये सही है या नहीं है. उससे आपका जो इन्फ्रेंस वाला जो पार्ट है, जो क्रिटिकल रीजनिंग में बहुत काम आता है, वो उसके लिए बहुत हेल्पफुल होता है. सो रीड जितना करोगे, जितनी रीडिंग करोगे उतना फायदा करेगा वर्बल में. जी 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 मतलब ज्यादा से ज्यादा રીડિંગ बहुत जरूरी જી होता હા, है જી હા, સ્પેશિયલી reading ફર્સ્ટ बहुत સેક્શન કે लिए ઓકે જી. ઋષિ હવે અહીંયા ડેટા ઇન્ટરપ્રિટેશનની વાત કરીએ તો એની માટે આપનું શું માનવું છે કે ખાસ એની પ્રિપરેશન કઈ રીતે કરી શકાય છે ને ટિપ્સ જો આપવી હોય તો કઈ રીતે આપી શકો છો વિથ લોજિકલ રીઝનિંગની પણ જો વાત કવર કરી લઈએ તો ડેટા ઇન્ટરપ્રિટેશનમાં આ વર્ષે 24 ક્વેશ્ચન્સ હતા જે 6 પેરેગ્રાફ્સમાં ડિસ્ટ્રીબ્યુટેડ હતા એટલે એમાં યુઝ્યુઅલી હું એવી રીતે અટેમ્પ્ટ કરતો હતો કે હું કોઈ બી 4 કે 5 પેરેગ્રાફ્સ એવા સિલેક્ટ કરી લેતો હતો જે મને લાગે કે હું આને કમ્પ્લીટલી અટેમ્પ્ટ કરી શકીશ અને હું એવો ટ્રાય કરતો હતો કે જે બી ક્વેશ્ચન કરું એ કરેક્ટ કરું એટલે નેગેટિવ માર્કિંગનું નુકસાન ના થાય અને એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે કે જ્યારે આપણે પેરેગ્રાફ વાંચતા હોય તો પેનિક નહીં કરવાનું કે ટાઈમ નથી કેમ કે જો પેરેગ્રાફ આપણે સારી રીતે વાંચી લીધો હશે અને સમજી શકીશું તો આપણે એમાંથી કરેક્ટ ઇન્ફોર્મેશન એક્સ્ટ્રેક્ટ કરીને ક્વેશ્ચન્સ ઇઝીલી કરી શકીશું એટલે મારું એમાં એવું જ માનવું છે કે પેરેગ્રાફ સિલેક્ટ કરીને ઇઝીલી શાંતિથી વાંચવા
એટલે શાંતિથી વાંચીએ, જેટલું પણ વાંચીએ શાંતિથી વાંચીએ, એટલે જેટલું અટેમ્પ્ટ કરીએ એ પોઝિટિવ અટેમ્પ્ટ કરીએ, એટલે ક્યાંક નેગેટિવ માર્ક્સ ન આવે, આપણે ઉતાવળ ન કરીએ તો કદાચ આપણે એ સેક્શનને વધારે સારી રીતે કવર કરી શકીએ છીએ. પછી વાત કરીશું लॉजिकल रीजनिंग की. आर्यव्रत, सबसे पहले यहाँ पर जैसा कि डेटा इंटरप्रिटेशन के बारे में बताया, उसमें भी कहीं ना कहीं रीडिंग जरूरी है. अगर कॉन्सेंट्रेशन के साथ सही से रीडिंग किया जाए, काफी बार ऐसा होता है कि बहुत कंफ्यूजिंग क्वेश्चन होते हैं जिसे हमें बहुत सही से 2 से 3 बार रीड करने पर उसका आंसर मिल पाता है. तो उसके लिए स्टूडेंट्स को क्या एडवाइस देंगे आप? और मैं बोलूंगा आप जब प्रैक्टिस करते हैं खुद तो टाइम्ड प्रैक्टिस करें, जैसे कि वो प्रेशर के अंदर कैसे अपनी स्पीड मेंटेन करना है उसकी आदत पड़ जाए. एंड जैसे ऋषि ने बोला एक्यूरेसी बहुत इंपॉर्टेंट है, क्योंकि यूजुअली अगर गलत रीड करा तो 4 के 4 क्वेश्चन या 5 क्वेश्चन जो सेट में है सारे लाइन से गलत हो जाते हैं. तो इसमें सेक्शन में एक्यूरेसी की है. एंड मैं रिकमेंड करूंगा स्टार्टिंग में आप पेपर रीड करें कामली, डिसाइड कर लीजिए आपको कौन से सेट स्टार्ट में करने हैं, एंड जानिए कि सारे मोस्ट प्रोबेबली नहीं होंगे, तो एक ना एक सेट जो कि छोड़ना है पहले से डिसाइड कर लो. मतलब अगर हम पहले से प्लानिंग कर लें कि हम इतना ही कर पाएंगे, तो अकॉर्डिंग टू दैट प्लानिंग हम एटलीस्ट जितना करेंगे उतना हमें प्लस में मार्क्स मिल पाएंगे. अगर सारा कवर करने जाएंगे तो कहीं ना कहीं पीछे का कुछ गलत हो सकता है, उसकी वजह से आगे का भी गलत हो सकता है. तो प्लानिंग के अकॉर्डिंग चलना बहुत जरूरी है. आनंद देवला जी, आपका क्या मानना है डेटा इंटरप्रिटेशन को लेकर? बिल्कुल, दोनों बिल्कुल सही बोल रहे हैं. ये दोनों ने तो एग्जाम दी है तो ये ज्यादा अच्छे से बता सकते हैं. फिर भी एज ए मेंटर मैं बोलता हूँ स्टूडेंट्स को कि आपका प्रिपरेशन सॉल्विंग होना चाहिए. टेस्ट देते समय आपको ये ध्यान रखना है कि सबसे पहले आप इवेल्युएट कर लो कि कौन से सेट हमें करना है, कौन से नहीं करना है. सो रिजेक्शन इज मोर इम्पोर्टेंट देन सिलेक्शन. लेकिन आपका वो जो हम ये डेटा इंटरप्रिटेशन में जब देखते हैं, काफी कंफ्यूजिंग जो क्वेश्चन मैंने अभी ऋषि को भी कहा, तो ये काफी बार कंफ्यूजिंग रहता है, जिसमें बच्चे काफी उलझ जाते हैं और उस वजह से एक की वजह से काफी सारे आंसर्स उसके गलत हो जाते हैं. सो मेरा ये कहना है कि आपको पढ़ने के बाद ये समझ में आ जाता है कि ये क्वेश्चन डुएबल या नहीं है. यदि डुएबल नहीं है तो उसको छोड़ देना चाहिए, आगे बढ़ जाना चाहिए. ऐसा कई बार होता है कि हमें एक सेट नहीं समझ में आया, दूसरा नहीं आया, लोग पैनिक कर जाते हैं. वो नहीं करना है. तीसरे इसमें हमें क्वेश्चंस जो है वो लिमिटेड सॉल्व करें, एक्यूरेसी के साथ करें, तो हमारा स्कोर 100% पॉजिटिव आएगा. सो इफ देयर इज नो नेगेटिव मार्किंग, आपका फायदा बहुत होगा. तो सारे क्वेश्चन करने नहीं है, आपको करीब करीब 50 to 60% क्वेश्चन सॉल्व करने हैं. उतने आपने सिलेक्ट करके सॉल्व कर लिए और उतने डुएबल क्वेश्चंस कैट के एग्जाम में DILR सेक्शन में होते हैं. तो आप 2 DI के सेट कर लो, 2 LR के सेट कर लो, जो कि सफिशिएंट होते हैं यदि आपने एक्यूरेसी से सॉल्व किया है. LR की सेट्स के बारे में आपका क्या मानना है? ये इंपॉर्टेंट जी, लॉजिकल रीजनिंग के लिए आप क्या कहना चाहेंगे? क्योंकि लॉजिकल रीजनिंग में लॉजिक बहुत ही जरूरी होता है, जैसा कि उसका नाम ही लॉजिकल रीजनिंग है. बट काफी बार काफी टफ क्वेश्चंस पूछे जाते हैं. इस बार कैसे क्वेश्चंस पूछे गए थे और उसके लिए आप कैसे तैयारी करवाते हैं खास? जनरली हमारे जो टेस्ट सीरीज होती है, हम स्टूडेंट्स को ये बोलते हैं कि टेस्ट सीरीज में हमारे इजी, डिफिकल्ट, मॉडरेट सब टाइप के क्वेश्चंस होते हैं. तो टाइम की टेस्ट सीरीज जो भी देता है वो यही बोलता है कि हमें इतनी तैयारी हो गई है टेस्ट सीरीज देने के बाद में कि हमें एक्चुअल कैट में दिक्कत ही नहीं आती है. टेस्ट सीरीज में जितनी टेस्ट देते रहेंगे, जितना एक्चुअल प्रैक्टिस तो टेस्ट की है. आप सॉल्विंग सीखते हैं, क्लासरूम में सॉल्विंग करते हैं, उसके बाद आप जब टेस्ट देते हैं तो आपको समझ में आता है कि हम कितनी कहाँ जी, काफी कुछ रिकॉल भी होता है अगर हमने पहले से प्रैक्टिस की हुई हो. तो ऋषि, તમારું શું માનવું છે लॉजिकल रीजनिंग ने લઈને? लॉजिकल रीजनिंगમાં જેમ સરે કીધું એમ જ કે જેટલા વધારે ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરીશું એટલી આપણને જ્યારે બી કોઈ નવો ક્વેશ્ચન જોઈશું તો આપણને પેટર્ન્સ દેખાશે એમાં અને આપણે ઇઝીલી ડિડ્યુસ કરીશું કે આમાં શું લોજિક લાગશે જેનાથી આપણે ક્વેશ્ચન સોલ્વ, જેમ કે વેન ડાયાગ્રામ્સ થઈ ગયા, પછી ટીમ્સના ક્વેશ્ચન્સ હોય છે, તો એ બધા જેટલી પ્રેક્ટિસ કરીશું એટલા જ ઇઝીલી આપણાથી સોલ્વ થઈ શકશે. जी जी जी, आर्यव्रत, प्रैक्टिस कितना हेल्पफुल रहता है. कई बार जो टेस्ट में हमने क्वेश्चंस किए होते हैं वही हमें एग्जाम्स में भी मिल जाते हैं, ऐसा भी होता है. तो वो काफी हमें हेल्पफुल रहता है. मतलब अगर स्पेशली लॉजिकल रीजनिंग की बात की जाए तो अगर हम फ्रेश कुछ सॉल्व करते हैं तो थोड़ा टाइम लगता है, लेकिन अगर हमने उस तरह के क्वेश्चन सॉल्व किए हुए होंगे तो वो काफी ईजी रहता है. जी जी, बिल्कुल सही बोला ऋषि ने. आई थिंक अगर लॉजिकल रीजनिंग में आप प्रैक्टिस करे हो तो मैथ्स जैसे डायरेक्टली फॉर्मूले नहीं होते, लेकिन पैटर्न्स दिखना बहुत इजी होता है अगर आपको उसकी आदत लग गई हो. एंड इम्पोर्टेंट है कि ईगो में ना ले कुछ भी, जानना हो कि कब गिव अप करना और कुछ हमारे टाइम के वर्थ नहीं है और आगे जाना. एग्जैक्टली. जी जी, ये बहुत ही जरूरी है. कई बार स्टूडेंट्स ईगो पर ले लेते हैं कि नहीं ये मुझसे सॉल्व क्यों नहीं हो रहा, और फिर वही क्वेश्चन सॉल्व करने के लिए हम पूरा पेपर
ખરાબ કરી દેતે હૈ. ઋષિ, હવે વાત કરીએ મેથેમેટિક્સ ક્વોન્ટિટી, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ કહી શકીએ છે. બટ તમારી માટે ઇઝી હોય છે જસ્ટ બીકોઝ ઓફ બીટેક બેકગ્રાઉન્ડ. તો બી તમે એડવાઇસ શું આપવા માંગશો, કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ્સને ટફ લાગતું હોય છે. ક્વોન્ટનો સેક્શન અમારા માટે ઇઝી એટલે હોય કે અમે લોકો જેઈની પ્રિપેરેશન કરેલી હોય એટલે એમાં અમને બેઝિક ફોર્મ્યુલાઝ ને બધું સારી રીતે યાદ રહી ગયું હોય. પણ તો બી 4 વર્ષ પછી એ જ પેપર પાછું આપવું, એટલે મારું એવું કહેવું છે કે આપણે જે બી ફોર્મ્યુલાઝ ને એ બધું સ્કૂલ્સમાં શીખ્યા હોય એને એકવાર બ્રશઅપ કરી લેવું અને પછી બની શકે એના વધારેથી વધારે ક્વેશ્ચન્સ કરવા. અને જ્યારે બી ટેસ્ટ સિરીઝમાં કોઈ ક્વેશ્ચન ખોટો પડે તો એમાં કઈ ફોર્મ્યુલા યુઝ થઈ હતી અને જે આપણને યાદ નથી આવી, જ્યોમેટ્રી, ટ્રિગ્નોમેટ્રી, એના જે બેઝિક ફોર્મ્યુલા છે, નંબર થિયરી, એલ્જેબ્રા, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે રિવિઝન की कहीશું क्वांटिटेटिव. जी आर्यव्रत, ट्रिग्नोमेट्रीज और मैथ्स के काफी सारे फॉर्मूलेस काफी मिक्सअप हो जाते हैं, जिस वजह से कई बार हम कंफ्यूज हो जाते हैं और एमसीक्यूज में ऑप्शंस भी काफी सिमिलर होते हैं. तो उसके लिए क्या आप एडवाइस देंगे, जिस वजह से काफी कंफ्यूजन हो जाता है? एक तो फॉर्मूला सेम और ऊपर से एमसीक्यूज के जो ऑप्शंस होते हैं वो भी काफी बार सेम लगते हैं. इसके लिए मैं रिकमेंड करूंगा खुद की एक चीट शीट बनाएं, 2-3 पेजेस, जिसमें आपको लगता है सबसे क्रिटिकल जो फॉर्मूला है वो डालें. और रेगुलर प्रैक्टिस, जिससे कि फॉर्मूले रटने जैसा ना फील हो, वो आदत में आ चुका हो. ओके, काफी इम्पोर्टेंट है. ओके, मतलब क्या टिप्स करनी चाहिए लोगों को? अलग से एक फॉर्मूले की चिट बनानी चाहिए. जी, एक चीट शीट. एंड मैं बोलूंगा इसमें डिस्करेज नहीं होना चाहिए. अगर आप इंजीनियर नहीं भी हैं तो मैथमेटिक्स यहाँ एडवांस नहीं है, जैसे उसका एप्लीकेशन इंपॉर्टेंट है. प्रैक्टिस के साथ किसी को भी आ सकता है. जी 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 जी. आनंद देवला जी, आप क्या कहेंगे मैथमेटिक्स क्वांट के बारे में? बिकॉज ये स्टूडेंट्स तो बीटेक बैकग्राउंड से, लेकिन जनरली जिन लोगों को टफ लगता है उनके लिए. देखिए, कैट के एग्जाम में क्वेश्चन का डिफिकल्टी लेवल क्वांट का बहुत ज्यादा नहीं होता है. यदि आपने प्रैक्टिस की हुई हो तो वो पेपर इजी होता है, डुएबल होता है. और अर्थमेटिक सबसे ज्यादा पूछा जाता है, इसलिए अर्थमेटिक पे ज्यादा प्रैक्टिस होनी चाहिए. ज्योमेट्री पे आपका 10th तक का यदि आपका ज्योमेट्री आपने 9th-10th का कर लिया है तो ज्योमेट्री आप कर सकते हैं, ट्रिग्नोमेट्री भी कर सकते हैं. रहा सवाल अलजेब्रा का और मॉडर्न मैथ्स का, तो वो थोड़ा उसका लेवल पर उसका लेवल थोड़ा ऊपर होता है, पर नंबर ऑफ क्वेश्चंस इतने ज्यादा नहीं होते हैं. और आपको अगेन पूरे 26 या 34 वो हम डिवाइड क्वेश्चंस कर जो भी सकते हैं. अलजेब्रा और मॉडर्न मैथ्स अगर टफ लगता है तो हम पहले से डिवाइड करके इजी सेक्शन डिवाइड पहले सॉल्व करके कर इजी सकते हैं. सेक्शन हमारा स्ट्रॉन्ग कर ले, उस पे बहुत ज्यादा प्रैक्टिस करें तो हमारा अर्थमेटिक पे करीब करीब 10 क्वेश्चन हो जाते हैं, ज्योमेट्री पे 4-5 क्वेश्चन हो जाते हैं, नंबर्स पे 2-3 क्वेश्चन हो जाते हैं. सो आपका जो रिक्वायर्ड परसेंटाइल स्कोर के लिए जो रिक्वायर्ड कट ऑफ चाहिए उतना हम इनपे भी कर सकते हैं. इसे डरने की जरूरत नहीं है. हर व्यक्ति जो है, जो बीकॉम बैकग्राउंड का हो या बायो बैकग्राउंड का हो, वो भी कर सकते हैं, आराम से किया जा सकता है, क्योंकि इसमें ये वाला सेक्शन ज्यादा टफ नहीं होता. ओके ऋषि, હવે અહીંયા કોરોના કાળમાં આ પરીક્ષાના પરિણામને કેવી રીતના જોઈ રહ્યા છો અને શું અલગ રહ્યું? કારણ કે આ વખતે કોરોનામાં તમે બહાર નીકળીને કોચિંગ ક્લાસ ન જઈ શક્યા અને એ કહેવાય ને કે જ્યારે ડાઉટ હોય એટલે જઈને સોલ્વ કરવું ઇઝ અ ડિફરન્ટ થિંગ અને ઓનલાઈન એક અલગ વસ્તુ છે. તો એની માટે શું કહેશો? હું આઈઆઈટી દિલ્હીમાં ભણતો હતો એટલે મને 7 વર્ષ પછી ઘરે આટલો ટાઈમ રહેવા મળ્યો, એટલે મારા માટે તો એક રીતે બહુ સારું હતું કે મને ઘરે રહેવા મળ્યું અને પ્રેક્ટિસ ક્વેશ્ચન સોલ્વ કરવા મળ્યા. પણ જ્યારે બી મને કોઈ ડાઉટ્સ કે એવું કંઈ હતું તો હું મારા ફ્રેન્ડ્સને પૂછી લેતો હતો જે મારી જોડે પ્રિપેર કરતા હતા અને મોસ્ટલી અમે બધા ડાઉટ્સ સોલ્વ કરી લેતા હતા ભેગા મળીને. ओके आर्यव्रत, आपको लगा कहीं ना कहीं कोरोना की वजह से थोड़ी डिफिकल्टी रही? मेरे हिसाब से एक्चुअली ब्लेसिंग इन डिस्गाइज थी, क्योंकि हम सब घर पे रह के काफी टाइम दे पा रहे थे इसे. ओके. हम कॉलेज में रहते हैं. ओके आनंद जी, आपको एंड में क्या कहना है? स्टूडेंट्स को लगता है इस बार कोरोना की वजह से घर पे रह के ज्यादा प्रिपरेशन हो सके, इसलिए हम ये कह सकते हैं कैट की एग्जाम्स की प्रिपरेशन घर पे रह के ज्यादा अच्छे से होती है. क्या कहेंगे अंत में? बिल्कुल सही है. घर पे रह के इनको ज्यादा समय मिला, इसलिए ज्यादा प्रैक्टिस कर पाए. पर फिर भी कुछ स्टूडेंट्स ऐसे हैं जिनको ऑनलाइन में एकदम समझ में नहीं आया, इतना समझ नहीं आया. हाँ, पर लाइव क्लासेस के कारण हम 1-to-1 इंटरेक्शन करते थे तो इसलिए उनका वो उतना हो जाता था और वो सब कर पाए इन सब चीजों को. जी जी जी, मतलब थोड़े जो नॉर्मल स्टूडेंट्स होंगे उनको कहीं ना कहीं इम्पैक्ट उन पर जरूर पड़ी होगी. थोड़ा जो स्पेशली नॉन मैथमेटिक्स बैकग्राउंड वाले जो स्टूडेंट है, बायो या कॉमर्स वाले, या उनको थोड़ा फर्क पड़ा. बाकी मैं कहता हूँ इतना ज्यादा फर्क नहीं पड़ा, उल्टा उन्हें ब्रिलियंट स्टूडेंट्स को घर पर रह के ज्यादा समय मिला पढ़ने का. ओके અહીંયા સમય સમાપ્ત થાય છે હવે, અને ખાસ કરીને ઋષિ પટેલ, આર્યવ્રત, once again a very big congratulations and all the best for the future. અને તમે પણ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આપ ત્રણેયનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ.
તો દર્શક મિત્રો, આજે ખાસ કરીને વાત કરી છે કેટ ના પરિણામની. તો દેશની ટોચની મેનેજમેન્ટ કોલેજોમાં પ્રવેશ માટેની પરીક્ષા હોય છે, એટલે કે કોમન એડમિશન ટેસ્ટ, જેનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. એના સુરતના જે 99.99% લઈને આવ્યા છે એ સ્ટુડન્ટ પણ આપણી સાથે જોડાયા, અને અમદાવાદમાંથી આર્યવ્રત બગેલ 99.99% લઈને આવ્યા છે, એ પણ આપણી સાથે જોડાયા. તેમની સાથેની વાતચીત પરથી ક્યાંક આપણે કહી શકીએ છીએ, અંદાજો લગાવી શકીએ છીએ કે પ્રિપરેશન ક્યારથી શરૂ કરવી, કેવી રીતે કરવી, ટાઈમ ટેબલ કઈ રીતે બનાવવું, કઈ રીતે પેપર સોલ્વ કર્યું, અને સાથે સાથે મેન્ટર પણ આપણી સાથે જોડાય, એમને પણ ક્યાંક ને ક્યાંક આપણને કે યોગ્ય માર્ગદર્શન આપવાનો પ્રયાસ કર્યો છે, જેથી કરીને આવનારા જે વિદ્યાર્થીઓ છે એમને ક્યાંક આ માર્ગદર્શન હેલ્પફુલ રહી શકે. ત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.